જય માતાજી દોસ્તો, અત્યારે અમે છીએ ભારતનું છેલ્લું આમ તો પહેલું ગામ માણા ગામમાં, અને ગામનો બહુ ભવ્ય ઇતિહાસ છે કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ સમાપ્ત થયું પછી પાંડવોને 36 વર્ષ સુધી નિંદર નહોતી આવી. એમ કહે છે કે કેટલાય એને પડઘા પડ્યા પોતાના કહીને વડીલોને પૂર્વજોને માર્યાના. એટલે એને સતત એને અંદર એવું થયું કે અમે ક્યાં રાજ્ય પામીને ખુશ તો નહોતા જી, અને એને યુદ્ધના જે પશ્ચાતાપ માટે પોતાના વડીલોને માર્યાના પશ્ચાતાપ માટે અહીંથી સ્વર્ગરોહણ કરે છે, જે અમે તમને બતાવશું વિડીયોમાં. તો એકવાર તમે માણા ગામ ચોક્કસથી આવજો દોસ્તો, ખરેખર સ્વર્ગ જેવી ફિલિંગ આવી. સુંદરતા એટલી સરસ છે, આજુબાજુના પહાડો, અહીંથી નદી સરસ્વતી નદી અને બાજુમાંથી અલકનંદા નદી વહે છે. તો બહુ મજા આવી ખરેખર. અને બીજી વિશેષતા એ છે કે અહીંયા ભગવાન વેદ વ્યાસે ગણપતિ મહારાજ પાસે આખું ભાગવત લખાયું. ઘણા બધા એમ કે ભાગવત તે કાલ્પનિક કથા છે, મહાભારત. તો મહાભારત કાલ્પનિક કથા હશે તો આ વેદ વ્યાસ કોણ છે? અને કદાચ કાલ્પનિક હશે તો એ કેટલા મહાન હશે, આ વિચારવા જેવું છે. તો ખરેખર એકવાર માણા ગામ આવ્યા જેવું છે. મને તો બહુ મજા આવી અહીંની સુંદરતા જોઈ.